મિત્ર કે મિત્રતા એ માત્ર એક શબ્દ નથી. મિત્ર કે મિત્રતા એ માત્ર એક શબ્દ નથી. દરેક મનની છુપી પ્યાસ છે મિત્રતા. દરેક મનની છુપી પ્યાસ છે મિત્રતા. એવું કહીએ તો અતિશયોક્તિ નથી. સુદામાનો શ્વાસ મિત્રતા, કૃષ્ણનો અહેસાસ મિત્રતા. સુદામાનો શ્વાસ મિત્રતા, કૃષ્ણનો અહેસાસ મિત્રતા. અરે મીરાની ભક્તિમાં મિત્રતા તો દ્વારકાની મૂર્તિમાં સમાઈ સાક્ષાત મિત્રતા. પાર્થનો પ્રેમ મિત્રતા તો ગોવિંદની ગીતામાં મળી મિત્રતા. ગુરુઓના જ્ઞાનમાં મિત્રતા તો શિષ્યના વિનયમાં મિત્રતા. અરે માની મમતામાં મિત્રતા તો પિતાના મીઠા ઠપકામાં પણ મિત્રતા. કવિઓની કવિતામાં મિત્રતા તો શાયરોની શાયરીમાં મિત્રતા. કર્મવીરોનો પુરુષાર્થ મિત્રતા તો કુટુંબની એકતામાં સમાઈ મિત્રતા. અને જો ક્યારેક કોઈક જૂના મિત્રની યાદ આવે ને, કોઈક જૂના મિત્રના મગજમાં સ્મરણ આવે, તો મિત્રની યાદમાં મનનો છુપો રાસ છે મિત્રતા. કહેવાય કે મનમાં એક આમ રાસ બની જાય છે. જેમ કે રાધા કૃષ્ણની રાસલીલા ચાલતી હોય એ રીતના વિચારો રૂપી મિત્રની યાદમાં એક રાસની શરૂઆત થઈ જાય છે. ભૂતકાળના ઓલામાં જ્યારે માણસ વહી જાય છે, મિત્રોની યાદમાં નાનપણના મિત્રો કોઈક યાદ આવે તો મિત્રની યાદમાં મનનો છુપો રાસ છે મિત્રતા. અરે વૃક્ષના વાવેતરમાં મિત્રતા તો વળી પાછું એના જતનમાં પણ છે મિત્રતા. નેતાઓના વર્તનમાં અપેક્ષિત છે મિત્રતા. વ્યાકરણ કે સાહિત્યની વાત કરું તો મિત્ર એ જ મિત્ર. જીવનનો અનન્ય પ્રાસ છે મિત્રતા. મિત્ર કે મિત્રતા એ માત્ર એક શબ્દ નથી. મિત્ર કે મિત્રતા એ માત્ર એક શબ્દ નથી. દરેક મનની છુપી પ્યાસ છે મિત્રતા. થેન્ક યુ મિત્રો.